અમદાવાદના બાવળામાં લોકોની હવે ધીરજ ખૂટી છે। 2 દિવસ બાદ પાણી ન ઓસરતા લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે। બાવળા ધોળકા હાઈવે પર ચક્કાજામ કરી આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્વાગત અને રત્નદીપ સોસાયટીમાં 2 દિવસથી પાણી ભરાયેલા છે, ત્યારે ધારાસભ્ય માત્ર ફોટા પડાવવા આવતા હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સ્થાનિકોએ પ્રશાસનને 20 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, તો ઘરોમાં પાણી હજુ સુધી નથી ઓસર્યા, જેના કારણે ફર્નિચરને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। તો સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે। સોસાયટીમાં બોટ વગર જવું શક્ય નથી તેવું પણ સ્થાનિકોનું કહેવું છે। આગળ પાછળથી જે પાણી આવે છે ને એ આખા વિસ્તારમાં ભરાઈ ગયું છે। પબ્લિકને ચાલવાની જગ્યા નહીં, સાધન નીકળવાની જગ્યા નહીં। ઘરોમાં કેટલું નુકસાન છે? ઘરોમાં તો એ તો કોઈ વાત જ કરાય એવી નથી, કારણ કે મારા ખુદના ઘરમાં આટલું પાણી છે, તો પણ બધો સામાન, ફ્રીજ, સોફા બધું પાણીમાં તરે છે। અને રોજ સાંજે પબ્લિકને થોડું જમાડી એમના ફોટા પાડી આગળ એવી રજૂઆત કરવામાં આવે છે કે આ પબ્લિકને અમે આવી પરિસ્થિતિમાં કે સાથ આપીએ છીએ।